સાઉન્ડ લિમિટ મીટર વગર પ્રેશર મીટનું વેચાણ કરનારા વેપારીઓને ત્યાં રાજમહેલ રોડ પર આવેલી દુકાનોમાં પોલીસે તપાસ કરતા 3 દુકાનોમાં 14 પ્રેશર મીટ મળતા તેને કબજે કરી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડી ડીજે દ્વારા ફેલાતા ધ્વનિ પ્રદૂષણ પર કંટ્રોલ મેળવવા માટે ડીજે પર સાઉન્ડ લિમિટ લગાવવા જણાવ્યું હતું। આ અંગે એસીપી જસપાલસિંહ રાણાએ જણાવ્યું હતું કે ડીજે સંચાલકો ડીજેમાં અવાજ વધારવા માટે પ્રેશર મીટનો ઉપયોગ કરતા હોય છે। સાઉન્ડ સિસ્ટમમાં ઘણી વખત 1 મીટ કરતાં પણ વધારે 2, 3, 4 મીટ લગાવતા હોય છે, જેના કારણે ડીજેનો મોટો અવાજ રાહદારીઓને તેમજ દર્દીઓને હેરાન પરેશાન કરતો હોય છે। ડીજેના હાઈ વોલ્યુમ માટે ડીજે સંચાલકો દ્વારા સાઉન્ડ લિમિટ લગાવવાના બદલે પ્રેશર મીટનો ઉપયોગ કરાતો હોય છે। આ અંગે નવાપુરા રાવપુરા પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે રાજમહેલ રોડ પર આવેલ સાઉન્ડ સિસ્ટમની દુકાનો પર વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગમાં 3 દુકાનોમાંથી સાઉન્ડ લિમિટ વગર પ્રેશર મીટ વેચાણ થતું હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે 1.45 લાખ કિંમતના કુલ 14 પ્રેશર મીટ કબજે કર્યા હતા। શહેરના રાજમહેલ રોડ વિસ્તારમાં આવેલી અનેક સાઉન્ડ સિસ્ટમની દુકાનોમાં સાઉન્ડ લિમિટ વગર પ્રેશર મીટનું ખુલ્લું વેચાણ થતું હતું ને જે દુકાનોમાંથી સાધનો કબજે કરાયા તેમના નામ આ મુજબ છે: મારુતિ ઇલેક્ટ્રોનિક્સ સમીર શંકર શાહ, હર્ષિદ્ધિ ઇલેક્ટ્રોનિક્સ લક્ષ્મણ ઓતચંદ્ર મુલતાણી, વિનાયક સાઉન્ડ। ડીજે સ્પીકરમાં અવાજ વધારવા 1ના બદલે 5 થી 6 લગાવતા મીટ ડીજે સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતી પ્રેશર મીટ એવું ઉપકરણ છે કે જેને સ્પીકરમાં 1ની જગ્યાથી 5 થી 6 મીટ લગાવતા હોય છે, જેનાથી અવાજની તીવ્રતા વધી જાય છે અને ડીજેનો હાઈ વોલ્યુમ થઈ જાય છે। પોલીસે જણાવ્યું હતું કે આ હાઈ વોલ્યુમ ધ્વનિ પ્રદૂષણ વધારવાની સાથે રાહદારીઓ તેમજ રહીશોને પરેશાન કરે છે। મોટે ભાગે અત્યારે માર્કેટમાં જે ડીજે છે એ ડીજેની ખૂબ જ કોમ્પિટિશન વધી ગઈ છે, જેથી કરીને દરેકને એવું લાગે છે કે મારો જે સાઉન્ડ છે એ ખૂબ જ સારો છે અને મારું ડીજે છે ખૂબ જ વધારે અસરકારક રીતે કામ કરે છે અને પોતાને વધારે ફાયદો થાય એના માટે આ લોકો છે આ જે પ્રેશર મીટ છે એ લગાવવા માટે જે તે જગ્યાએ આપતા હોય છે અને એને કારણે પોતાનો જે સાઉન્ડ છે એ વધારે તીણો બનાવીને અને વધારે શાર્પ બનીને જે ગ્રાહકોને છે આકર્ષવા માટે આનો ઉપયોગ કરતા હોય છે। અત્યારે અમે જે 5 જેટલી દુકાનો છે એમાં તપાસ કરી હતી, એમાંથી 3 જેટલી જે શોપ છે એમાંથી જે આ પ્રેશર મીટ મળી આવ્યા હતા તો એને અમે કાયદેસર રીતે સીઝ કરેલ છે અને એના માલિકોને બોલાવી અને આની પૂછપરછ કરેલ છે। આમાં પણ જે જીપીસીબીની ગાઈડલાઈન છે આને કારણે વડોદરા સીપી સાહેબે એક જાહેરનામું ઓલરેડી બહાર પાડેલું છે કે જેમાં કોઈ પણ ડિવાઇસ છે, ધારો કોઈ પણ પ્રોસેસન કાઢવાનું એટલે કોઈ પણ જગ્યાએ આપણે ડીજે સિસ્ટમ કે સાઉન્ડ સિસ્ટમ ભાડે લેવાની હોય તો ફરજિયાત જ કરી નાખ્યું છે કે એ જે સિસ્ટમ છે એમાં સાઉન્ડ લિમિટર લાગેલા હોવા જોઈએ। જો એ સાઉન્ડ લિમિટર લાગેલા ન હોય તો એવી કોઈ પણ ડીજે સિસ્ટમ છે એ કોઈ પણ જે કાર્યક્રમ કરી રહ્યા છે તે લોકો એવી સિસ્ટમને ભાડે રાખી શકશે નહીં।